જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો આજે 22મો દિવસ એટલે પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 22મો વ્રત અને નિયમ તથા અણમાનીતી રાણીની કથા વાર્તા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, રણછોડ રાયની જય. પુરુષોત્તમ માસ જે દર 3 વર્ષે આવે છે, આ માસમાં સ્નાન, દાન, જપ, તપ તેમજ કથા વાર્તા અને અધ્યાય સાંભળવાનો ઘણો જ મહિમા છે. કહેવાય છે કે આ માસમાં કરેલા દાન પુણ્ય એ અધિકમાં અધિક ફળ પ્રાપ્ત કરાવનાર છે. આ માસનું જે સેવન કરે છે એ ભક્તો હંમેશા ભગવાન શ્રી કૃષ્ણની નજીક રહે છે. પુરુષોત્તમ માસને ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કે જે કોઈ ભક્ત આ માસનું સેવન કરે છે તેને આલોક અને પરલોકમાં બધા સુખ ભોગવી અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. આજે પુરુષોત્તમ માસના 22મા દિવસે સાંભળીએ અધ્યાય 22મો પુરુષોત્તમ માસના વ્રત અને નિયમો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢધન્વાને પુરુષોત્તમ માસ અંગે જે વ્રત અને નિયમો કહેલ તે હવે તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું, તે તમે સાંભળો. ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો, વાસ્તુ શાક, હિલ મોચિકા ભાજી, આદુ, કાલ શાક, કાકડી, કેળા, સિંધા લૂણ, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી તેમજ સોપારી, લવલી, આમળા, શેરડી આદિ હવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લેવું. સર્વ જાતના અભક્ષ્ય માંસ, મધ્ય, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, 2 દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર કાંકરાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ તેમજ પારકું અન્ન ન લેવું. પરસ્ત્રીનું સેવન ન કરવું. તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી. દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની તેમજ ગાયની અને સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા માણસોની નિંદા ન કરવી. બ્રહ્મચર્ય પાળી જમીન પર સૂવું. પતરાળીમાં જમવું અને સાંજે ભોજન લેવું. રજસ્વલાથી દૂર રહેવું. મલ્લેચ્છાઓ, ચાંડાલો, વટલી ગયેલા, ધર્મભ્રષ્ટો, સંસ્કારહીન, શૂદ્રો આદિ સાથે બોલવું નહીં કે વ્યવહાર પણ ન રાખવો. કાગડાઓએ એઠું કરેલું અન્ન કે જળ, સૂતકી અનાજ, 2 વાર રાંધેલું અનાજ તેમજ દાજી ગયેલું કે બળી ગયેલું અન્ન ન ખાવું. વળી ડુંગળી, લસણ, બિલાડીની છત્રી ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સિંગ આદિ ન લેવું. પડવે કોળું, બીજે ધોળા રીંગણા, ત્રીજે પુષ્પ શાક, ચોથે મૂળા, 5મે બિલ્લું, 6ઠે કાલિંગડું, 7મે ફળના શાક, 8મે આમળા, 9મે નાળિયેર અને 10મે દૂધી, 11સે પંડોળા, 12સે બોર, 13સે કાળા રીંગણા અને 14સે વેલાના શાક અને પૂનમે પાણીમાં થતા શાક ન લેવા. રવિવારે આમળા ન લેવા. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો અને તેમ ન બની શકે તો માંગ્યા વિનાના દૂધ કે ફળાહાર પર રહેવું. વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો. નિયમપૂર્વક આમ આખો માસ વર્તવું. આ માસમાં શ્રીમદ ભાગવત સાંભળવું. 1 લાખ તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરવી. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે.
ભૂત પિશાચ તેને પીડતા નથી. અંતે તે અનેક સુખ સાહેબી ભોગવી વૈકુંઠ ધામનો અધિકારી બને છે. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસના વ્રત નિયમ નામનો 22મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથા અણમાનીતી રાણીની કથા સાંભળીશું. ચંદનપુરમાં કેશવસેન રાજા રાજ્ય કરે. તેમને ધનબા નામે રાણી હતી. લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતવા છતાં રાણીનો ખોળો ભરાતો ન હતો. તેથી રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. 2 વર્ષમાં તો માનકુંવરબાને ચંદ્રસમો રૂપવાન કુંવર થયો. માનકુંવરબા રૂપવાન હતા. તેમાં દીકરો થતાં રાજા આગળ તેમના માનપાન વધી ગયા. રાજા માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે તેમ કરવા લાગ્યા. બીજી બાજુ ધનબાવાને સાધારણ હતી. તેને હજુ સુધી સંતાન થયેલ નહીં. તેથી રાજા તેની સામે નજર પણ ન નાખતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપી દીધા હતા. જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો થયો તો પછી નોકર ચાકર તો માન શાના આપે. રાજ્યમાં તો બધા જ જાણતા થઈ ગયા કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી છે. માનકુંવરબામાં રૂપ હતું. તેની સાથે કુંવર આવતા તે અભિમાની થઈ ગયા હતા. જીભ ઉપર તોછડાઈ આવી ગઈ હતી. ગમે તેનું અપમાન કરતા તે અચકાતા ન હતા. બધા નોકરો તેમનાથી બીતા રહેતા. ધનબામાં રૂપની કમી હતી, જ્યારે ગુણમાં પૂરી હતી. રાજા રાણી તરફથી તેમની ઉપેક્ષા થતી હતી. તેનો કોઈ ભાવ પણ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ 2 મીઠા બોલ પણ બોલતું ન હતું. આવી દશામાં તેણે ભગવાનનો સહારો લીધો. ધર્મ ધ્યાનમાં મન પોરવ્યું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે તથા કથા વાર્તા સાંભળે અને દાન દક્ષિણા આપી એકટાણું કરે. માનકુંવરબા ધનબાને આ બધું કરતા જોઈ હસે. તેની ઠેકડી ઉડાડે. ભક્તાણી કહી ધનબાને સંબોધી અને બોલાવે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો. તેથી ધનબાને એ જૂઠું ખાવા મોકલતી. એ એમ ઈચ્છતી કે તેનું વ્રત ભાંગે તો સારું. ધનબા સમજુ હતી. એ જાણી ગઈ કે માનકુંવર એના વ્રત તોડાવવા માંગે છે. તેથી તેણે એકટાણું બંધ કરી અને ઉપવાસ આદર્યા. આથી કરીને માનકુંવરના પેટમાં તેલ રેડાયું. એણે તો રાજાને ભંભેરવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું, આ તો ફક્ત પુરુષોત્તમ માસ બહાનું છે. ખરી રીતે તે તમને મારી નાખવા માટે આ બધું કરી રહેલ છે. તમો મરો તો એના પિયરિયા જ રાજ કરે. કાચા કાનના કેશવસેને રોષે ભરાઈને ધનબાઈને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. બિચારી ધનબા તો રડતી કકડતી ચાલી નીકળી. ઉપર આબ અને નીચે ધરતી. ભગવાનનો ભરોસો હતો. આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. ઉપવાસના લીધે શરીરમાં અશક્તિ હોવાથી તે લથડિયા ખાતી આગળ ને આગળ વધતી હતી. રસ્તામાં એક ગાય મળી. તે તરસે તડફતી હતી. ધનબાએ નજીકના વહેણમાંથી પાણી લાવી અને ગાયને પાણી પાયું. ગાયે પાણી પીધા પછી તે આગળ વધી. આગળ જતાં એક જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળી ચોળી અને સાફ કર્યું. આંગણામાં પાણી છાંટ્યું. સરોવરમાંથી જળ લાવી અને શિવજીને સ્નાન કરાવ્યું. પછી બીલીપત્ર લાવી શિવજીની પૂજા કરી. આગળ જતા રસ્તામાં 2 ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેને હાથ જોડી અને વિનંતી કરી એટલે બંને શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતી ખાતી આગળ ને આગળ વધતી જતી હતી. ઉપવાસના લીધે અને થાકના કારણે તેમની આંખે અંધારા આવતા હતા. તેમના પગ લથડાતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈ અને ઢળી પડ્યા.
ઋષિ મહાજ્ઞાની હતા. તેઓ રસ્તા ઉપર પડેલ બાઈની પાસે જઈ તેના મોં ઉપર પાણી છાંટી અને ભાનમાં આણી. ઋષિએ ધનબાને બધી વિગત પૂછી. તેમણે પોતાની બધી કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી અને તેઓ કહેવા લાગ્યા, બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે. આથી તારો જન્મારો સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા વાર્તા સાંભળી પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે. તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખોનો અંત આવે છે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે કરીને તારી કાયા કંચન વણી થશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા તો પાછા ફર્યા. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. ધનબાને બહેન કહી અને બોલાવી કાપડામાં હીરા મોતી જડેલ વસ્ત્રો ભેટમાં આપ્યા. આગળ જતાં શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ ધનબાની કાયા તો કંચન વર્ણી થઈ ગઈ, જાણે રૂપનો અંબાર હોય. આગળ જતાં ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું કે રાણી, તે મારી તરસ छिपाવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માંગ્યા મિષ્ટાન મળશે. આમ ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવ્યા. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયા. તેમનો આખો વાન બદલાયેલો જોયો. રૂપના અંબાર સમૂહ સ્વરૂપ જોઈને તે તો દોડતો દોડતો રાજમહેલે પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો કોઈ પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય તેમ લાગે છે. ગોપાળના મુખે ધનબા આવ્યાના સમાચાર જાણી રાજા અને રાણી માનકુંવરના પશ્ચાતાપનો કોઈ પાર ન રહ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાયા હતા. બંને પગે ચાલીને ધનબાને લેવા નગરના દરવાજે આવ્યા અને વાજતે ગાતે સામૈયા સાથે તેમને રાજમહેલે લઈને આવ્યા. સમય જતાં 9 માસે ધનબાએ કનૈયા કુંવર જેવા પુત્રને જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપી આનંદથી રહેવા લાગ્યા. માનકુંવર બા પણ પુરુષોત્તમ માસનું વ્રતનું મહાત્મ્ય સમજ્યા. તેઓ પણ દર પુરુષોત્તમ માસમાં વ્રત કરતા. રાજા પણ વ્રત કરતા થઈ ગયા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ધનબાને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. રણછોડ રાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.